નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરીથી આંબાલાલ પટેલે કરી દીધી છે આગાહી વરસાદની। 25 માર્ચથી ફરી મોસમનો મિજાજ બદલાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતના હવામાન નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે અને કેટલાક ભાગોમાંથી ચોમાસામાં પડે તેવો વરસાદ વરસ્યો છે। ભારે પવન અને કરા સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતોનો જીવ અદ્ધર થઈ ગયો છે। જોકે વરસાદનું જોર ઘટી ગયું છે અને સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ જિલ્લા સિવાય ગુજરાતના અન્ય ભાગોમાં મેઘરાજાએ વિરામ લીધો છે। એવામાં જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં પણ એક પછી એક સિસ્ટમો આવવાના કારણે હવામાન પલટો આવવાના સંકેત આપવામાં આવ્યા છે। આંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 25 થી 28 માર્ચની આસપાસ વધુ એક પશ્ચિમી વિક્ષોભ આવવાના કારણે વધુ એકવાર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ એટલે કે 10 થી 20 એપ્રિલ વચ્ચે પણ હવામાન પલટો આવવાની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। એટલે કે એપ્રિલ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા છે। આગામી 20 એપ્રિલથી જૂનની શરૂઆત સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે, જેના કારણે શક્તિશાળી વાવાઝોડા આવી શકે છે। જે બાદ 17 મેની આસપાસ અરબ સાગર પણ સક્રિય થશે, એટલે કે 17 મેની આસપાસ વાવાઝોડું સર્જાઈ શકે છે। જે બાદ 8 થી 20 જૂનની વચ્ચે પણ વાવાઝોડું શક્યતા નકારી ના શકાય, પરંતુ મોટાભાગના વાવાઝોડાની દિશા ઓમાન તરફ રહેતી હોય છે। વધુમાં હવામાન નિષ્ણાતે જણાવ્યું, એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી મોટાભાગે 35 થી 39 ડિગ્રીની વચ્ચે તાપમાન રહી શકે છે। જો કે બીજા સપ્તાહ બાદ પુનઃ ગરમી શરૂ થઈ જશે, પરંતુ જો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તો એપ્રિલ મહિનામાં પણ હવામાન પલટો આવી શકે છે।